વિરામ બાદ આપનું સ્વાગત છે। દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુગદફુલ સૈદુખીએ સમાજમાં તમામ લોકોને એક પહેલ રૂપે ઉદ્દેશ જાહેર કરાયો હતો, જેમાં સમાજના 15 વર્ષથી નાના બાળકોને નો મોબાઈલ ટચ પહેલ શરૂ કરાઈ છે, જેને દાહોદ જિલ્લાના દાઉદી વોરા સમાજના તમામ લોકોએ વધાવી લીધો। આ ઉદ્દેશને સાકાર કરવા માટે શરૂઆત કરાતા ઘણા બાળકોએ સ્વેચ્છાએ મોબાઈલ મૂકી દીધો છે, જેમાં મહિલાઓએ પણ પોતાના બાળકો સાથે સમય આપવાની શરૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત બાળકોને શાળામાંથી મોબાઈલમાં હોમવર્ક મોકલી આપે છે, તેની પ્રિન્ટ કરાવીને બાળકોને હાર્ડ કોપી આપવાનું શરૂ કર્યું છે। આ બાબતે બીટીવી ન્યૂઝે બાળકોના ડોક્ટર મુદફ્ફુલ દુધિયાવાળા સાથે બાળકો પર મોબાઈલથી કેવા પ્રકારની આડઅસર થાય છે તે બાબતે વાતચીત કરતા તેઓએ બાળકો પર થતી માનસિક અને શારીરિક આડઅસર વિશે જાણકારી આપી। સાથે સાથે તમામ 15 વર્ષથી નાના બાળકોએ મોબાઈલથી દૂર રહેવા પણ તેમણે અપીલ કરી છે। આજે આ અમારા સમાજે જે અમારા ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન જે 15 વર્ષથી નાની વયના બાળકોને જે મોબાઈલનું કે ના પાડી છે કે નહીં આપવાનું, તો એ બહુ સારી પહેલ કરી છે। એવી રીતે દરેક સમાજના લોકો સાથે મળીને આ એક મોબાઈલનું જે એડિક્શન છે બચ્ચાઓમાં એને આપણે દૂર કરીએ તો બહુ સારું રહેશે। બાળકોમાં ઘણા બધા ફાયદા થઈ શકે છે। આઈ થિંક 90% પ્રોબ્લેમ્સ મોબાઈલના વજહથી જ છે, બીકોઝ મોબાઈલના લીધે બચ્ચાઓના એંગર ઇશ્યુઝ ઘણા છે। સ્ક્રીન ટાઈમના લીધે જેટલી હાઇપર એક્ટિવિટી છે, આજે નાના બાળકોમાં પેશન્સ જ નથી જોવા મળતું, તો મોબાઈલના જ આ બધા સાઇડ ઇફેક્ટ્સ છે। તો ઇફ આપણે મોબાઈલ ટાઈમ ઓછો કરી દઈએ, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ એડિક્શન, તો ઇફ આપણે એ લેસન કરી દઈએ તો 99% પ્રોબ્લેમ્સ તો આમ જ ઓછા થઈ જશે બચ્ચાઓમાં। ને એના સાથે સાથે આપણે આપનો સ્ક્રીન ટાઈમ એઝ અ અડલ્ટ આપણે આપનો સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરવો પડશે, તો જ બચ્ચાઓ એ વસ્તુ ફોલો કરશે। એમને કંઈ પણ તૈયાર કન્ટેન્ટ જોઈએ છે, પોતે વિચારીને કંઈ પણ ક્રિએટિવિટી આપણે જે કહીએ એમને ક્રિએટિવ નથી બનવું, તૈયાર બધું જે મોબાઈલમાં મટીરિયલ મળે એને યુઝ કરી અને એ લોકો એમનું કામ નીકળતા હોય છે, તો એનાથી જે ક્રિએટિવિટી છે એ ઓછી થઈ રહી છે। બીજું આપણે માનસિક પાસું જોઈએ તો એ જે બાળકો રીલ્સ જોવામાં યુટ્યુબમાં કે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં, તો એના એ જે રીલ્સ જોઈ છે એ પેલી 15-20 સેકન્ડની 30 સેકન્ડની રીલ આવે, તો એના કારણે જે બાળકનું આપણે જે અટેન્શન સ્પાન જે એકાગ્રતા આપણે જે કહીએ છીએ એકાગ્રતા ડે બાય ડે ઓછી થઈ રહી છે। અનસુપરવાઇઝ સુપરવિઝન વગર આપવામાં આવે છે, તો અમુક એવા કન્ટેન્ટ પણ એ લોકો જોઈ છે જે એ ઉંમરે એમને જોવા ન જોઈએ, એમના માટે માનસિક રીતે નુકસાનકારક હોય છે એવા પણ કન્ટેન્ટ જોઈએ અને એના કારણે ખૂબ જ એમના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે।